ફાયર સેફ્ટી પ્લાનની મંજૂરી માટે જેમ આપણે પ્રક્રિયા કરીએ છીએ તે જ રીતે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મંજૂરી માટે પણ સૌપ્રથમ તમારે પોર્ટલ પર લોગિન થવું પડશે. તમારા બ્રાઉઝર પર ભુજ ફાયર સેફ્ટી cop.in ટાઈપ કરો. પોર્ટલ ખુલ્યા પછી મેન્યુમાં જઈને ફાયર સેફ્ટી સર્વિસ પર ક્લિક કરો. તે પછી લોગિન કરો. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ પર ક્લિક કરો, જ્યાં તમને બે વિકલ્પ મળશે. પહેલું ટેમ્પરરી સ્ટ્રક્ચર, બીજું પરમેનન્ટ સ્ટ્રક્ચર. પરમેનન્ટ સ્ટ્રક્ચર એટલે કે લાંબા ગાળાના અને સ્થાયી માળખાઓ માટે આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ટેમ્પરરી સ્ટ્રક્ચર એટલે કે ટૂંકા ગાળાના અસ્થાયી માળખાઓ માટે આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તમારા માળખાના પ્રકાર મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રક્રિયા આગળ વધારો. સ્થાયી ફાયર સેફ્ટી પ્રમાણપત્ર સ્થાયી માળખા માટે. પરમેનન્ટ સ્ટ્રક્ચર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એ કોઈપણ બિલ્ડિંગ અથવા સંસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમારા બિલ્ડિંગ માટે પરમેનન્ટ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે, પરંતુ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ મેળવવા માટે તમારે ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. ત્યારબાદ તેમાં આપેલી તમામ પ્રક્રિયાઓ અને પગલાઓનું પાલન કરવું આવશ્યક છે. પરમેનન્ટ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કઈ ઇમારતો માટે જરૂરી છે? પરમેનન્ટ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એ બધી જ ઇમારતો માટે જરૂરી છે જે ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી રૂલ્સ પ્રમાણે શેડ્યુલ 3માં દર્શાવેલ છે, જેની વધુ વિગત વેબસાઇટ પરથી આપ મેળવી શકો છો. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે FSCOP પોર્ટલ પર લોગિન કરો. પરમેનન્ટ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો. ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલ નંબર ભરો. તમારું ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલનો ડેટા જોવા મળશે. બિલ્ડિંગનું નામ અને અન્ય માહિતી ચકાસો. અપ્રુવલ માટે અગાઉ ભરેલું ફોર્મ ફરીથી ઓપન થશે. જો તમે પહેલા ફોર્મની તમામ માહિતી ભરી છે તો રિવ્યૂ અને સબમિટ પર ક્લિક કરો. જો કંઈક અધૂરું રહેશે તો અમુક વિભાગ ગ્રીન કલર અને અમુક ગ્રે કલરના દેખાશે. ગ્રે કલરવાળા વિભાગો અધૂરા રહેશે, જે તમારે ફરીથી ભરીને પૂર્ણ કરવા પડશે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે દરેક માહિતી સાચવી અને ધ્યાનપૂર્વક ભરો. દરેક વિભાગ ભરી લીધા પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. દરેક પગલાં પૂર્ણ કર્યા પછી છેલ્લે અટેચમેન્ટ વિભાગ ખુલશે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે જરૂરી સામાન્ય દસ્તાવેજોની યાદી. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે કેટલાક સામાન્ય દસ્તાવેજો જરૂરી હોય છે. અહીં આપેલી દસ્તાવેજોની યાદી પ્રમાણે તેમની વિગતો મુજબ અરજી પ્રક્રિયામાં આ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. દરેક ફાઇલ PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ અને ફાઇલનું મહત્તમ સાઇઝ 25 MBની હોવી જોઈએ. હવે રિવ્યૂ એપ્લિકેશન ડિટેલ પેજ ખુલે છે, જ્યાં તમે ભરેલી તમામ વિગતો ફરીથી ચકાસી શકો છો. જો દરેક માહિતી સાચી અને સંપૂર્ણ છે તો ડિક્લેરેશન ચેકબોક્સ પર ક્લિક કરીને સબમિટ કરો. તમારા ફોર્મની સફળતાપૂર્વક સબમિશન પછી તમે પેમેન્ટ પેજ પર જશો, જ્યાં તમારું એપ્લિકેશન નંબર અને બીજી વિગતો દેખાશે. પેમેન્ટ માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. તમારા અનુકૂળ પેમેન્ટ ઓપ્શન પસંદ કરીને ફી ભરો. ફી ભર્યા પછી તમારું પરમેનન્ટ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જનરેટ થશે અને ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે.